મિત્રો, જો તમને પણ કારમાં ફોન ચાર્જ કરવાની આદત છે તો આ આદત તમારા ફોનની બેટરીને મોટું નુકસાન કરી શકે છે. ટેક નિષ્ણાંતોના મત મુજબ કારની બેટરીમાંથી આવતું પાવર આઉટપુટ સ્થિર નથી હોતું. પાવર આઉટપુટમાં સતત વધઘટ થયા કરતી હોય છે, જેથી કારમાં ચાર્જ પર મૂકવામાં આવેલ ફોન ઘણીવાર આ વધઘટને સંભાળી શકતા નથી અને ફોનની બેટરી પર દબાણ વધારે પડે છે, જેનાથી ફોનની બેટરીને નુકસાન થઈ શકે છે. ટેક નિષ્ણાંતોના મત મુજબ બીજું કારણ એ પણ છે કે જ્યારે એન્જિન શરૂ થાય છે ત્યારે અચાનક હાઈ પાવર સ્પાઇક થાય છે, જે ચાર્જર દ્વારા સીધા જ ફોન સુધી પહોંચી શકે છે અને વારંવાર આમ થવાથી બેટરીના આયુષ્યમાં ઘટાડો થઈ શકે છે. ટૂંકમાં, ટેક નિષ્ણાંતોના મત મુજબ જો શક્ય હોય તો તમારી સાથે સારી કોઈ કંપનીનું પાવર બેંક રાખો, જેથી કરીને તમારા ફોનની બેટરીને નુકસાન ન થાય. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.